કોઈ પણ કન્ફ્યુઝન કે ગડબડ ના કરશો. ધીરે ધીરે ધ્યાન રાખીને કાઉન્ટિંગ કરતા જાઓ. એટલા માટે કે ચૂંટણીમાં 100% મતદાન થયું છે. કોને કેટલા વોટ મળ્યા છે એનો હિસાબ પરફેક્ટ થવો જોઈએ. એટલું જ નહીં, આખી કાઉન્ટિંગ પ્રક્રિયાને ત્યાં રેકોર્ડ કરવામાં આવી રહી છે. ક્યાંય પણ કંઈ આગુ પાછું ન થવું જોઈએ. તમારે એનું ધ્યાન રાખવું પડશે. આ શું છે ગીતા? આખી કોલેજમાં બધા બેટિંગ લગાવી રહ્યા છે. બધા કહે છે કે આ ઇલેક્શન વિજય જ જીતશે. આ બેકાર વાતો છે દિવ્યા. બીજા પર પૈસા લગાવીને કમાતા હોય એ લોકોને પરજીવી કહેવાય. એટલે એવા લોકો બીજાના ભરોસે જીવે છે. આવા લોકોને પોતાની મહેનતથી જીવતા આવડતું જ નથી. બીજી વાતો કેમ કરો છો? હમણાં થોડી વારમાં ફર્સ્ટ રાઉન્ડનું રિઝલ્ટ આવી જશે. હવે ઓપન કરીએ. ચાલો. વિજય, વિજય, વિજય. ડિયર સ્ટુડન્ટ્સ, પહેલા રાઉન્ડનું કાઉન્ટિંગ પૂરું થઈ ગયું છે. આ રાઉન્ડમાં વિજયને જે વોટ મળ્યા છે 501. જીતશે ભાઈ, જીતશે અમારો વિજય જીતશે. જીતશે ભાઈ, જીતશે અમારો વિજય જીતશે. જીતશે ભાઈ, જીતશે અમારો વિજય જીતશે. ઉભા રહો. ગીતા મેડમને કેટલા વોટ મળ્યા છે એ તો સાંભળી લો. અને હવે ગીતાને મળેલા વોટની સંખ્યા છે 111. અરે બધા સાંભળી લો યાર. ત્યાં 111 ત્યાં 111 5 સેન્ચુરી એક સાથે મારવાળા વિજયની જય. સાયલેન્સ, સાયલેન્સ. આ પહેલા રાઉન્ડમાં કોલેજના સ્પોર્ટ્સ કાર સિમ્બોલ વાળા વિજય આગળ છે. હવે કેવું લાગે છે? હવે અહીંયા હારશે કોણ? ગીતા હારશે, ગીતા હારશે. આવ્યો મેસેજ આવ્યો. ઇલેક્શનનું રિઝલ્ટ છે ને? ગણતરી ચાલુ થઈ જશે તો એનું જ રિઝલ્ટ હોય ને બેના. પહેલા ચરણનું કાઉન્ટિંગ હમણાં થોડી વાર પહેલા જ પત્યું છે અને પરિણામે આવી ગયું છે. મહિલા વિજયને કેટલા મળ્યા છે? એક જ મિનિટ. મહિલા પોતાના દીકરાને કેટલા વોટ મળ્યા છે એ જાણવાની તાલાવેલી થઈ રહી છે ને બેના. બોલ ને ભઈલા. આવી થ્રિલ નહીં હોય તો ખેલમાં મજા પણ નહીં આવે. કરેક્ટ. આપણો વિજય જીતની અને પેલી ગીતા હારની કેટલી નજીક પહોંચી છે બોલ. તો સાંભળવા માટે તૈયાર થઈ જા બેના. ટંગ 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 ઠંગ. વિજયને 501 વોટ મળ્યા. ગીતાને 3 એકડા. એટલે ખાલી 111 વોટ. આહા, આ સમયે તો એ ગીતાનો ચહેરો જોવા જેવો હશે. હારતી ગીતાનું મોઢું જોઈને સંતોષ લેવાની ઈચ્છા છોડી દે હવે બેના. એ મોઢું તો હવે ઘરમાંથી જવાનું છે બેના. એટલે હવે તને ગીતાડીનું મોઢું બહુ જોવા નહીં મળે. બસ હવે 1 કલાકમાં રિઝલ્ટ આવી જશે ભઈલા. અને પછી એને ઘરમાંથી કાઢી મૂકીશું. મજા આવશે નહીં બેના? તારે મને ખાલી એક તક આલવી પડશે. એ ગીતાના ઘરમાંથી કાઢી મેલતા પહેલા મારે ખાલી એક જ તક જોઈએ છે. એક સટાક દી ઊંધાતની આલવી છે બેના. મારું તો લોહી ઉકળી રહ્યું છે. મને કેટલો ટોર્ચર કર્યો છે બેના, તને ખબર નહીં ને? એક નહીં 4 થપ્પડ મારી લેજે.
ટૂંકમાં આજે આ ઘરમાંથી ગીતા નામની બલા જતી રહેશે. આપણાથી હારીને જશે. એ હાવ હારેલા બુઢે. હવે બીજા ચરણનું કાઉન્ટિંગ શરૂ થવાનું છે. અરે જુઓ આવી ગયા બીજા રાઉન્ડની ખુશખબરી આપવા વાળા. એ સાયકલ ખુશખબરી સાંભળીને તું તો રડવા લાગીશ. આંખો બંધ કર. ડિયર સ્ટુડન્ટ્સ, અને હવે બીજા ચરણનું પણ વોટ કાઉન્ટિંગ પૂરું થઈ ચૂક્યું છે, જેનું રિઝલ્ટ મારા હાથમાં છે. અહીં પણ વિજય જીત તરફ આગળ વધી રહ્યો છે. વોટની ગણતરીમાં આગળ ચાલી રહ્યો છે. સાઉન્ડ બંધ કરો તમારો. વોટ કેટલા મળ્યા છે એ સાંભળીએ. બીજા રાઉન્ડની ગણતરી પછી વિજયને મળેલા કુલ વોટનો આંકડો થાય છે 952. સાયલેન્સ. બીજા રાઉન્ડની ગણતરી પછી ગીતાને મળેલા કુલ વોટની સંખ્યા છે 420. અરે સર 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 છેલ્લે તમે શું કહ્યું? અમને તમે શું બોલ્યા સમજાવ નહીં. તો ગુજરાતીમાં બોલો. ગીતા શું છે? 420. 420. 2020 2020 એમનું અભિમાન જોઈ રહી છે ને ગીતા, કેવા ચીડવી રહ્યા છે. તું એમની બકબક કેમ સાંભળી રહી છે સુકન્યા? હું તો મારા વોટ કેટલા વધ્યા એ જોઈ રહી છું. એ વિજય, એ અચાનકથી ગીતાના વોટ વધવા લાગ્યા છે યાર. આપણે 3 જ બોક્સ બદલ્યા હતા ને. એક બોક્સ તો એમ જ છોડ્યું હતું ને, એનું જ રિઝલ્ટ છે આ. એટલે ખાલી એક જ બોક્સમાં એના વોટ મારા કરતા વધારે હોઈ શકે, પણ એ જીતશે તો બિલકુલ નહીં. ડોન્ટ વરી. 111 થી 420 એટલે 309 વોટ મળ્યા છે. એ નાની વાત નથી. અરે કોઈ મોટી વાત પણ નથી, તને ખબર છે ને. આગલા રાઉન્ડમાં આ જ વાત મોટી બની શકે છે વિજય. બની જ ન શકે. એટલા માટે કેમ કે કાલે રાત્રે જ મેં તારા ભાગ્યને બદલી નાખ્યું હતું. આગળના 2 રાઉન્ડમાં એટલે 2 બોક્સમાં બધા વોટ મારા જ છે. થોડા વોટ મળી ગયા એટલે ચહેરા પર સ્માઇલ લાવીને ટાણી ના કરીશ. બેલેટ બોક્સના બધા જ વોટ બદલાઈ ચૂક્યા છે રાત્રે જ. ખાલી એક જ બોક્સ છોડી દીધું તું, એનું રિઝલ્ટ અત્યારે મળ્યું છે. હવે પછીના બધા રિઝલ્ટ સ્ટુડન્ટ્સે આપેલા વોટના નહીં, મેં બદલેલા વોટના છે. જબરદસ્તી તારા ચહેરા પર સ્માઇલ લાવીને જીતના સપના ના જોઈશ તું. જીત તો મારી થશે. બેના બીજા ચરણનું પરિણામ પણ હમણાં થોડી વાર પહેલા જ આવ્યું છે. ખુશીના બદલે તારા ચહેરા પર ઉદાસી કેમ છવાઈ ગઈ છે?
વિજયને કેટલા વોટ મળ્યા? 950 અને 2 એ આગળ તો છે ને. અને ગીતાને? નોમ પ્રમાણે 420. કરેક્ટ આંકડો મળ્યો. 420 માટે 420. તારા ચહેરા પર સ્માઇલ કેમ નથી ભઈલા? અરે બેના 111 વોટ મળેલા એ છોડી હવે 420 પર પહોંચી જઈશે એટલે એની સ્પીડ તો જોણે વધતી જ જઈ રહી છે. આટલા જ મળી શકે છે એને. આના સિવાય હવે એને એક પણ એક્સ્ટ્રા વોટ નહીં મળે. બાકી બધા તો આપણા વિજયને જ મળશે, આપણને ખબર જ છે. ખબર છે પણ ખબર હોય પછી ગભરાવાની જરાય જરૂર નથી ભઈલા. અરે બેના પણ આટલી બધી દોડડા પણ કરવાની ચો જરૂર હતી? બધા વોટ વિજયના નામે જ નાખવા જોઈએ ને. વિજયની જીતમાં કોઈ શંકા ઊભી ન થાય એટલા માટે આપણે આ રીતે કામ કરવું પડ્યું. એટલા માટે એક ઓરિજિનલ બોક્સ છોડી દીધું હતું ને. વળી 10 માંથી 1 વોટ ગીતાને મળે. ટોટલ કરીએ તો ગીતાને 420 થી વધારે નહીં મળે. અચ્છા એવું છે? તો એમ બોલ ને બેના, તો આપણે ત્યાં જઈને જોઈએ ઓલીનું હારેલું મોઢું ચેવું હશે. આપણે તો અહીં જ રહેવું પડશે ભઈલા. અહીંથી જ ત્યાંનો બધો ખેલ સાંભળવો પડશે. તું શું કરવાની છે? આ જન્મમાં કિંગના પદ પર હું નહીં બેસું. કિંગ મેકર બનીને રહીશ. એટલા માટે કેમ કે કિંગ ગમે ત્યારે હારી શકે છે, પણ કિંગ મેકર જિંદગીમાં ચાણય નહીં હારે. તો પછી હવે તારા વિદ્વાન ભાઈએ શું કરવાનું છે બોલ? વિજય જીતી જશે પછી આખી કોલેજમાં મીઠાઈ વહેંચવાની છે. વિજયને કહી દેજે કે આ મીઠાઈ મમ્મી તરફથી ગિફ્ટ છે. સેલિબ્રેશનમાં આપણે કેક પણ કટ કરવી પડશે. એક મોટી કેક મોકલી આપ. કેક અને સ્વીટ તો ઓલરેડી પહોંચાડી દીધું છે. ડોન્ટ વરી બેના, બી કૂલ. હવે તો ત્યો મારા ભોણાની જીત અનાઉન્સ થાય એટલી વાર છે. આપણે પેંડા ખાવાના કે નહીં? આ શું છે વિજય? ત્રીજા રાઉન્ડનું રિઝલ્ટ જાણવા માટે પેલી આતુરતાથી રાહ જોઈ રહી છે. ટેન્શનથી રઘવાઈ થઈ ગઈ છે. હા તે તું શું બકા આટલો શાંતિથી કાં ઊભો છે? જીતની ગેરંટી જેની પાસે પહેલેથી જ હોય એ શાંતિથી ઊભો રહે ને યાર. એનો મતલબ આપણા વિજયનો જય જયકાર શરૂ કરી દઈએ. સામેવાળી પાર્ટીને કેવી રીતે હેરાન કરી શકાય એ માટે તમે પ્રેક્ટિસ કરો. પછી તો એના ઘા પર આપણે આમ પણ મીઠું નાખવાનું છે. સ્વાભિમાન હારી જાય ત્યારે બૂમાબૂમ કરતા રહેજો. ગીતાની સાયકલ લઈ જઈને કોઈ ભંગારવાળાને વેચી દેજો. બકવાસ બંધ કરો. આ રીતે બૂમાબૂમ કરીને ગીતાનું અપમાન ન કરો. તારો અવાજ નીચો કર. જે હારે એની સાથે ગમે તે રીતે વર્તાય. હજુ રિઝલ્ટ નથી આવ્યું. આવે પછી આ બધું સહન કરવાનું જ છે ને. સુકન્યા તું ચૂપ રહે. આ જેમ ફાવે તેમ બકબક કરે છે તો આપણે કેમ ચૂપ રહેવાનું? ઓ, જો તમને વોટ વધારે મળ્યા હોત અને અમને ઓછા તો તમે બૂમાબૂમ ના કરત? ના, જીત્યા પછી રિઝલ્ટ આવ્યા પછી જ બૂમાબૂમ કરત. હલો એક્સક્યુઝ મી, તમને એવી તક નહીં મળે. નમસ્કાર બોસ. એ મગન અહીંયા કેમ? મમ્મીએ મોકલ્યો તમારી. તરસ લાગે તો પાણી પીવડાવવા, પરસેવો થાય તો લૂછવા. લો બોસ. એમણે તો મીઠાઈ આપીને કહ્યું છે વેચી દેજે. વાવ, મારી મમ્માએ જીત પહેલા જ મીઠાઈ મોકલી દીધી છે એમ? વેરી ગુડ. મગન, સ્વીટ અત્યારથી વેચવાની જરૂર નથી, થોડી રાહ જોઈએ. ઓકે બોસ. જુઓ યાર, બિચારા સર ફરીથી કેવા આવી રહ્યા છે. અને હવે ત્રીજા રાઉન્ડની ગણતરીનું રિઝલ્ટ પણ આવી ગયું છે. બોલો સર, બોલો સર, અમે તો એની જ રાહ જોઈ રહ્યા છે. અરે અમારો વિજય હવે તો 1500 વોટની લીડ મેળવી ચૂક્યો હશે. પણ આ ગીતા હજુ સુધી ત્યાં 420 જ છે કે શું? એ થોડી વાર સાયલેન્ટ રે બેટા, તને કહું છું. ત્રીજા રાઉન્ડના અંતે વિજયને મળેલા વોટની સંખ્યા છે
952. એ સર લાગે છે તમે કન્ફ્યુઝ થઈ ગયા છો. આ પ્રીવિયસ રિઝલ્ટ ને ફરીથી કેમ વાંચી રહ્યા છો? હું તો બરાબર જ કહી રહ્યો છું. અહીં જો મારી પાસે. અને ગીતાને મળેલા વોટની કુલ સંખ્યા છે 1110. એ બોસ મીઠાઈ વેચી કાઢું ને. સમજી ગયો હું. રામ સર, તમે સરખી રીતે ચેક કર્યું ને? ફરી એકવાર ચેક કરો ને. બકા એમની વાત તો સાચી નીકળી હો. આટલું કર્યા પછી પણ એ મારાથી આગળ કેવી રીતે જઈ શકે? અટકી ગઈ લેડીઝ સાયકલ ની સામે જુઓ સાયલેન્ટ છે. જીતશે કોણ? સ્વાભિમાની ગીતા. અને હારશે કોણ? સામે ઊભો છે એ. સુકન્યા બસ કર. એમણે જે કર્યું એ આપણે પણ કરવાનું. એ શું થયું યાર? 10 વોટની સામે 1 વોટ નાખવાનો કહ્યો હતો ને મેં. 5-6 વોટ નાખી દીધા કે શું? એ અંધારું બહુ હતું ને, અર્જન્ટમાં કર્યું છે. આ લગભગ તો નાખ્યા જ હશે હો. એ ટેન્શન ના લઈશ યાર. આમ પણ 100-200 નાખ્યા હશે તો પણ વધારે વોટ તો તારા નામે જ નાખ્યા હશે. જીતવાનો તો તું જ છે, ટેન્શન ના લઈશ. જીતવા વાળા બધા આટલી શાંતિથી ઊભા રહે છે ને યાર. એ બોસ હવે મીઠાઈ વેચી દઉં બધાને. એ શાંતિ રાખ, પહેલા રિઝલ્ટ આવવા દે. કેક બી લાવ્યો છું બોસ. થોડી વાર ચૂપ રહીશ તું? ઠીક છે બોસ. જી ઘરમાં નેલ કટર તો છે, આ રીતે દાંતથી કેમ નખ કાપી રહ્યા છો? નેલ કટર તો હું ડબ્બામાંથી કાઢી લઈશ, પણ તારા દિમાગમાંથી ગોબર કોણ કાઢશે? અરે સુશીલા, હું મારી બધી જ માન મર્યાદા છોડીને, સ્વાભિમાન છોડીને એને ફોન કરી રહ્યો છું, અને એ છે કે મેડમ ફોન નથી ઉપાડતી. જવા દો ને, ઇલેક્શનનું રિઝલ્ટ આવવાનું છે એટલે એ પણ ટેન્શનમાં હશે. અરે સુશીલા, એ તું આટલા ગંભીર વિષયને આટલી સરળતાથી કેવી રીતે લઈ શકે? તમારી પોલિસીને ફોલો કરી રહી છું. એટલે કઈ પોલિસી? તમે જ તો કહેતા હતા દીકરી તો પારકી થાપણ કહેવાય, એને તો ઘરમાંથી જ નહીં દિમાગમાંથી પણ કાઢી નાખવી જોઈએ. લગ્ન પછી એની જિંદગી એની છે, એના માટે આપણે શું કરી શકીએ તમે જ કહો. આ શું છે સુશીલા, આવી વાતો તું કરી રહી છે? હાજી, તમને કોઈ ફાયદો નહીં થાય એનું ટેન્શન છે તમને. એની આશાને કારણે જ તમે આટલા ટેન્શનમાં છો ને. મને તો એવી કોઈ આશા છે જ નહીં. ઓહો, જો એવું નથી તો પછી દીકરીને સાસરીમાં જ રહેવું પડશે, સાસરીમાંથી કંઈ લઈને આવશે એવું વિચારીને રાહ કેમ જુઓ છો? ગીતા એની જિંદગીમાં ખુશ રહે એવું તો તમે ક્યારેય નથી વિચારતા. એ ખાલી મોટા ઘરની વહુ બની જાય એટલું જ તમે ઈચ્છો છો, એવું જ છે ને જી? જુઓ, હું તમને હજુ પણ કહું છું, ગીતા વિશે વિચારવાનું બંધ કરી દો. પોતાનું ભવિષ્ય કેવી રીતે સુધારવાનું એને આવડે છે. હારવા વાળીને ભવિષ્ય સુધારવા વાળી કહી ના શકાય સુશીલા. એટલે જ તો હું તને વારંવારે બુદ્ધુ બુદ્ધુ એવું કહીને બોલાવું છું. એને હારવાની આદત નથી. ગીતા જ જીતશે, ગીતા જરૂર જીતશે. જીતવામાં થોડી વાર લાગશે, એ માટે રાહ જોવાની ધીરજ તમારી પાસે નથી, પણ મારી ગીતા પાસે છે. હે ભગવાન, અમારી હાથે જ આવું ચમ થઈ રહ્યું છે? શું થયું ભૈલા? અરે બેના, કોક તો ગડબડ થઈ લાગે છે. હવે ત્યાં ગડબડ થવા માટે બાકી શું છે ભૈલા?
ગીતાની લીડ વધી જઈ છે બેના. શું? ઓવર બેના. ત્રીજા ચરણના વોટની ગણતરી પત્યા પછી વિજય હજુ 952 પર જ છે અને એ તો જાણ સમજ્યા. પણ ગીતા 1010 પર પહોંચી જઈશે એટલે આગળ છે હવે બેના. અરે ભગવાન, આ પાપી જીવના આવા હારા હારા સપના દેખાડી દુઃખ ચમાલે છે. બેના વિજય જીતશે કે હારશે બેના? અપશુકનિયાળ વાતો ન કરીશ અત્યારે તું. એ જીતશે. તને એમાં શંકા થઈ રહી છે? શંકાની વાત જ નહીં બેના. હું તો વિજય જીતશે એ વિશ્વાસે કમળા જોડે 1000 રૂપિયાની શરત લગાવીને બેઠો છું. પૈસા જતા રહેશે એની બીક લાગે છે હવે મને. તે કમળા સાથે પૈસાની શરત લગાવી છે? તારા તો ખાલી પૈસા બરબાદ થશે. પણ જો વિજય હારી ગયો તો મારી કમર પર જે ચાવીઓ દેખાય છે ને એના હાથમાં જતી રહેશે. ઓયકન તો તાવને તાવ આવી ગયો એવું લાગે છે. કોલેજમાં મેકલાયેલી મીઠાઈ કેક પાછી મંગાવી લઉં? નો. મારા દીકરાએ ગીતાને 10માંથી 1 વોટ આપવાને બદલે એને વિચારી સમજીને 10માંથી 3 વોટ આપવાનું કહ્યું હશે. લાગે છે આ એનું જ પરિણામ છે. આગળના રાઉન્ડમાં બધા જ વોટ વિજયના હશે. હશે. જીતની માળા તો વિજયના ગળામાં જ પડશે. એ વિશે હવે તું ફરીથી કોઈ શંકા કરતો નહીં. આપણે વિચાર્યું હતું એના કરતા થોડા વધારે વોટ મળ્યા છે ગીતાને, એટલે હારવાના વિચારો ના કરીશ ભઈલા. એનો મતલબ એમ કે મારા 1000 રૂપિયાની તારી ચાવીઓ